માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદી કિનારે મૈત્રક કાળનું એટલે કે 7મી થી 8મી સદીનું ખંડેર મંદિર આવેલું છે, જે ડેમરેકા ડેરા તરીકે ઓળખાય છે। આજથી 125 વર્ષ પહેલા આ જગ્યાએ ડેરું અને જંગલ વિસ્તાર હતો। એ વખતે સામર્થ સંત શ્રી બજરંગદાસ બાપુ આ જગ્યાએ રોકાયા હતા। અહીં જે શ્રી રણજીત હનુમાનજીની મૂર્તિ છે એને પુનઃસ્થાપિત કરી બાદમાં ધીરે ધીરે આ જગ્યાનો મહિમા વધવા લાગ્યો। દૂર દૂરથી બાપુના દર્શન કરવા લોકો આવવા લાગ્યા। શ્રી બજરંગદાસ બાપુના પરચા ઘણા જાણીતા છે। બાપુની ગાડી ઉપર લાલ બત્તી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હતી। ભારત દેશમાં ગૌ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી બાપુએ અન્નનો ત્યાગ કર્યો હતો। અંદાજે 57 વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો હતો। બાપુની ઉંમર 150 વર્ષથી પણ વધુ કહેવાય છે। તેઓ 5 હથિયાર રાખતા, ગદા, તલવાર, ભાલો, વીરછું, ખડગ વગેરે। અહીં ગૌશાળા આવેલી છે, જેમાં 400થી પણ વધુ ગૌ માતાઓ છે। અહીં હંમેશા ભૂખ્યાને ભોજન મળે છે। જો તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।